કાંતાબેન અમદાવાદમાંથી જ 2-3 વર્ષથી મને તકલીફ હતી અને 1 વર્ષથી તો સંભળાતું જ નહોતું, આ બાજુ બિલકુલ નહોતું સંભળાતું. ઓકે, બીજી શું તકલીફ હતી? બીજી તો મને ચક્કર આવતા હતા, વધારે ટાઈમ ચાલી શકતી નથી, કોઈ બોલે હું સાંભળી શકતી નથી વધારે ટાઈમ, હું ખુદ બોલી નથી શકતી વધારે ટાઈમ, બોલું તો આ બધું દુખતું હતું મગજમાં. ઓકે, અત્યારે કેવું છે તમને? અત્યારે સારું છે. અત્યારે હું 1 કલાક ચાલુ છું, બોલી શકું છું, કોઈ બોલે હું સાંભળી શકું છું અને બહુ બધો ફેર પડી ગયો છે. સંભળાય છે મને પહેલા કરતા સારું સંભળાય છે. કેટલા ટાઈમ મેડિસિન લીધી તમે અહીંયા? દવા કેટલા ટાઈમથી લ્યો છો અંદાજિત? 3 મહિનાની દવા, 2.5 મહિના થયા અને મને બહુ બધો ફેર પડી ગયો છે. ઠીક છે. હું તો કહું છું કે જે માણસોને તકલીફ હોય એ આ સેન્ટર આવે, દવા કરાવે, ચોક્કસ ફેર પડે છે. મને પ્રાઇવેટ ડોક્ટરે કીધું તો આનો કોઈ ઈલાજ નથી, તમે સાંભળી નહીં શકો. પણ જ્યારે મેં આ યુટ્યુબમાં જોયું, પહેલા જ આનું જોયું તો હું અહીંયા જાય અને મને બહુ ફેર પડ્યો. અને આવું બીજું સેન્ટર છે ત્યાં હું ગઈ હતી ને તો મને ડોક્ટરનો રિસ્પોન્સ નતો મળ્યો. અહીંયા સ્ટાફ મને ડાયરેક્ટ તમારે 2.5 વર્ષ સુધી દવા લેવી પડશે અને તમને બિલકુલ શરૂઆતમાં સંભળાશે જ નહીં. પછી અમે પાછા અહીંયા આવ્યા, પેલા અહીંયા અહીંયા રિસ્પોન્સ ના મળ્યો, પછી અહીંયા આવ્યા. અહીંયા તમને ડોક્ટરનો સ્વભાવ મને ગમ્યો, રિસ્પોન્સ મળ્યો, મને ખુદ ગમ્યું અને અત્યારે હું મારી છોકરીઓ બહુ ખુશ છે, કેમ કે એ બોલે બધું મને સંભળાય. સરસ. ઘરમાં આ બોલે એ સંભળાય, પહેલા નતું સંભળાતું. સરસ સરસ.